શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે શિયાળા માટે ખૂબ જ ગુણકારી એવી આદુની ગોળી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. જિંજર ડ્રોપ્સ કે આદુની ગોળી બનાવવા માટે આપણે 100 ગ્રામ આદુ લેવાનું છે અને આદુને ધોઈને સરસ રીતે છોલી લેવાનું અને પછી એને રફલી ચોપ કરી દેવાનું છે. હવે જે આદુ સમારીને રાખ્યું છે એને એક મિક્સર જારમાં લઈ લેવાનું. પછી પાણી નાખ્યા વગર જ આની પેસ્ટ બનાવી દેવાની છે. તો આ રીતે એકદમ સરસ આદુની પેસ્ટ બનાવી દેવાની છે. જો તમને એવું લાગે કે પાણી નાખ્યા વગર આદુની પેસ્ટ પ્રોપર નથી બનતી તો તમે આમાં 1 નાની ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. પાણી વધારે નથી ઉમેરવાનું. પછી આને કોટનના કપડાથી ગાળી લેવાનું છે. તો આ રીતે કપડાને થોડું ભાર દઈને દબાવીને બધો આદુનો રસ આપણે એક વાટકામાં ભેગો કરી દેવાનો. તો 100 ગ્રામ આદુમાંથી 1/3 કપ જેટલો આદુનો રસ બનીને તૈયાર થયો છે. તો એની સામે આપણે 1 કપ ગોળનો ભૂકો લેવાનો છે. તો ગોળનો આ રીતે ઝીણો ભૂકો અથવા તો ગોળને એકદમ સરસ ચપ્પાથી ઝીણો સમારીને પછી યુઝ કરવાનો છે. પછી ગોળના ભૂકાને એક નોનસ્ટિકની કે સિરામિકની ફ્રાય પેનમાં લઈ લેવાનો. તમે જો સ્ટીલનું વાસણ યુઝ કરતા હોય તો એ જાડા તળિયાવાળું હોવું જોઈએ. હવે આમાં જ આપણે જે આદુનો રસ તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરી દેવાનો. તમારે ફ્રેશ આદુના રસના બદલે સૂંઠ પાવડરનો યુઝ કરવો હોય તો પણ કરી શકાય. સૂંઠ પાવડરનો જો ઉપયોગ કરતા હોય તો ગોળનો પાયો બની જાય એ પછી છેલ્લે એડ કરવાનો હોય છે. ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો અને આ બંને વસ્તુને સરસ રીતે કૂક કરવાનું છે. સ્પેચ્યુલાથી ગોળના જે નાના નાના ટુકડા છે એને દબાવતા જવાનું. ગોળ ઓગળી જાય એટલે ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો અને હવે આને સતત હલાવતા રહેવાનું છે. વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યારે સહેજવાર માટે ગેસ ધીમો કરી દેવાનો અને ફરીથી આ મિશ્રણ હતું એ પોઝિશનમાં આવી જાય એટલે ફરીથી ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો. અત્યારે આ આદુની ગોળી બનાવવા માટે મેં કોલ્હાપુરી ગોળનો યુઝ કર્યો છે. આના બદલે તમારે દેશી ગોળ લેવો હોય તો પણ લઈ શકાય. તો હવે આનો કલર પણ બદલાવા લાગ્યો છે. સાથે જ આમાં ઉભરા પણ ઓછા થઈ ગયા છે. તો આ મિશ્રણ પ્રોપર કૂક થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આમાંથી 1 થી 2 ટીપા જેટલી ચાસણી આપણે પાણીમાં એડ કરવાની અને થોડી વાર પછી આપણે આને ચેક કરીશું. ત્યાં સુધી આને ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું. તો હજુ આ મિશ્રણ હાથમાં ચોંટે છે તો આને હજુ થોડી વાર કૂક કરવું પડશે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આ મિશ્રણ ઘણું ફૂલી ગયું છે. સાથે જ એનો કલર પણ ડાર્ક થવા લાગ્યો છે. આને પ્રોપર કૂક કરવું ખૂબ જ જરૂરી છે. જો આમાં પાણીનો ભાગ હશે તો તમે જે આદુની ગોળી બનાવો એ પ્રોપર ક્રિસ્પી પણ નહીં બને અને સાથે જે લાંબો ટાઈમ સારી પણ નહીં રહે. આપણે અહીંયા આદુના રસનો ઉપયોગ કર્યો છે એટલે આને કૂક થવામાં થોડો વધારે સમય લાગતો હોય છે. પણ જો તમે એકલા ગોળનો પાયો કર્યો હોય અને છેલ્લે એમાં સૂંઠ પાવડર ઉમેરો તો એને બનવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. તમે જોઈ શકો છો હવે આમાં ઉભરા આવતા પણ બંધ થઈ ગયા છે. તો ધીમા ગેસ ઉપર હજુ આનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી એને કૂક કરવાનું. હવે આનો કલર સરસ ડાર્ક થઈ ગયો છે. તો આને ચેક કરીએ ત્યાં સુધી થોડી વાર ગેસ બંધ કરી દેવાનો અને આને સતત હલાવતા રહેવાનું છે જેથી આ મિશ્રણ બળે નહીં. તો છેલ્લે જે મિશ્રણ આપણે આમાં એડ કર્યું એ ઠંડુ થઈ ગયું છે. એને ચેક કરી લઈએ. તો આ મિશ્રણને જ્યારે તમે ચેક કરો ત્યારે આ રીતે તૂટી જશે. તો હવે ગેસ ચાલુ કરવાની જરૂર નથી. છેલ્લે આપણે આમાં થોડો કાળા મરીનો પાવડર અને થોડી હળદર ઉમેરી દેવાની. હળદર જો તમે ઘરની દળેલી કે પછી ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરો તો એ વધારે હેલ્પફુલ રહે. આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તમે જો તાજી હળદરનો ઉપયોગ કરતા હોય તો તમે આદુની સાથે પણ એને વાટી શકો છો અને કાળા મરીના પાવડરના બદલે તમારે આખા કાળા મરી લેવા હોય તો એને આદુની સાથે જ એડ કરી દેવાના. તો હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો આને સિલિકોનના કે પ્લાસ્ટિકના મોલ્ડમાં લઈ લેવાનું અને તમારી પાસે જો મોલ્ડ ના હોય તો તમે આને થાળીમાં કે પછી બટર પેપરની ઉપર પણ નાના નાના ડ્રોપ મૂકીને સેટ કરી શકો છો. મોલ્ડને આખું નથી ભરવાનું. થોડું થોડું જ મિશ્રણ આમાં એડ કરવાનું જેથી મીડિયમ સાઇઝની ગોળી બનીને તૈયાર થશે. ગરમ હોય ત્યારે જ આને લેવલમાં કરી દેવાનું છે. તો પહેલાં મેં સિલિકોનના મોલ્ડમાં મિશ્રણ ભરી દીધું અને પછી એ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે એને પ્લાસ્ટિકના મોલ્ડમાં પણ આ રીતે સેટ કરી દેવાનું છે. હવે જ્યારે આપણે ગોળનો પાયો કરીને આ રીતે એને સેટ કરતા હોઈએ ત્યારે એના આ રીતે તાર બનતા હોય છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. આ સેટ થઈ જશે એટલે એના ઉપર જે આ તાર બન્યા છે એ પણ સરળતાથી હટી જશે. આદુની ગોળી સેટ થઈ જાય એટલે એને મોલ્ડમાંથી અનમોલ્ડ કરી દેવાની છે.
તો આ રીતે બધી ગોળીને અનમોલ્ડ કરી દેવાની અને તમારે ભેજ ના લાગે એ રીતે સ્ટોર કરવાની, કેમ કે આપણે આમાં ગોળનો ઉપયોગ કર્યો હોય એટલે જો આમાં ભેજ લાગી જાય તો આ ગોળીઓ એકબીજાની સાથે ચોંટી જતી હોય છે. તો આ રીતે તમે પણ આ આદુની ગોળી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.